નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે જ્વેલરી કંપનીના ડિવિડન્ડ વિશે. કેમ કે કંપનીએ રોકાણકારોને એક સાથે બે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો, વાત કરીએ કંપની ડિવિડન્ડ આપવાની છે, સાથે સાથે કંપનીએ પરિણામો પણ જાહેર કર્યા છે. તો આ પરિણામો વિશે અને આ ડિવિડન્ડ કેટલા રૂપિયાનું આપવાની છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણે થંગમાઇલ જ્વેલરી ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. વાર્ષિક આધાર પર એટલે કે કારોબારી વર્ષ 2022-23 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના મુકાબલે 2023-24 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 9% નફો ઘટ્યો છે. નફો 31 કરોડ રૂપિયાથી ઘટી 28 કરોડ રૂપિયા પર આવી ગયો. કંપનીના શેર 0.50% વધીને 1525 રૂપિયાના ભાવ પર બંધ થયા. એટલે કે થંગમાઇલ જ્વેલરીએ ક્વાર્ટર 4 નું પરિણામ જાહેર કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને. વાર્ષિક આધાર પર એટલે કે કારોબારી વર્ષ 2022-23 જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના મુકાબલે 2023-24 ના ક્વાર્ટરમાં આવક 27.5% વધી છે કંપનીની. એટલે આવકમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે. આવક 769.7 કરોડ રૂપિયાથી વધી 981.2 કરોડ રૂપિયા થઈ છે. એબીટા એટલે કે કાર્યકારી નફો 15% ઘટીને 48.3 કરોડ રૂપિયા પર આવી ગયો છે. એક વર્ષ પહેલા 56.9 કરોડ રૂપિયા હતો. માર્જિન 4.9% પર આવી ગયું છે, જ્યારે એક વર્ષ પહેલા 7.4% ઉપર હતું. આ સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ 6 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ શેરધારકો માટે બે ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોર્ડે જણાવ્યું કે 6 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ સાથે 4 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપવામાં આવશે. આ પ્રકારે કંપનીએ 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યુ પર 10 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે 6 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 4 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ કંપની આપવાની છે રોકાણકારોને. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે થંગમાઇલ કંપનીના પરિણામ વિશે. સાથે સાથે કંપનીએ બે ડિવિડન્ડ આપ્યા છે રોકાણકારોને, જેની રેકોર્ડ ડેટ તો હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.